ખેડા જિલ્લામાં નડિયાદ શહેરમાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરાયું। શહેરના મુખ્ય નિવાસ વિસ્તારમાં 47 વર્ષ જૂનું અને જર્જરિત હાલતમાં પહોંચેલું સરદાર ભુવન કોમ્પ્લેક્સ તોડી પાડવાની કાર્યવાહી વહેલી સવારથી શરૂ કરવામાં આવી। મહાનગરપાલિકાએ સરદાર ભુવન કોમ્પ્લેક્સની કુલ 46 દુકાનોને ખાલી કરાવવા અંગે અગાઉ આખરી નોટિસ આપી હતી। નોટિસ બાદ સોમવારે તમામ દુકાનો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। હાઈકોર્ટ દ્વારા વૈકલ્પિક જગ્યા ફાળવવા અંગેના આદેશ બાદ મહાનગરપાલિકાએ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી। ડિમોલેશન દરમિયાન 9 જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વહેલી સવારથી દુકાનો તોડવાની કામગીરી શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ઉત્સુકતા અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। જાણો છો તેમ સરદાર ભુવન નામની આ જે જગ્યા છે એ આખું બિલ્ડિંગ જર્જરિત હતું, સમય પણ થઈ ગયો હતો અને બેઝ વગરનું આ બાંધકામ લાંબા સમયથી ઊભું હતું। નામદાર હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન થઈ હતી અને એના સંદર્ભે નામદાર હાઈકોર્ટે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યું હતું। અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું। એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે, જેમાં 10 જેસીબી લગાવીને લોકોને કોઈ જાજી મુશ્કેલી ના પડે અને સત્વરે આપણો ટ્રાફિક ચાલુ થઈ જાય એટલા માટે વહેલી સવારથી આ ડિમોલિશન કરીને આ જર્જરિત માળખું દૂર કરવામાં આવ્યું। પોલીસ અને અમારા કર્મચારીઓથી બધા મળીને લગભગ 100 જેટલા કર્મચારીઓ આજે આમાં બંદોબસ્તમાં જોડાયા। સાહેબ, અમારી અહીંયા છેલ્લા 63 વર્ષથી દુકાન હતી। આ દુકાનો એ લોકોએ એવું કહ્યું છે કે આ જર્જરિત થઈ ગયું હતું બિલ્ડિંગ, જેથી કરીને નામદાર કોર્ટે કહ્યું એ પ્રમાણે તોડવાનો હુકમ આપ્યો હતો। પણ એ હુકમમાં એવું બી કહેવામાં આવ્યું હતું કે તોડતા પહેલાં જે 46 દુકાનો છે એ બધાને તમારે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવી અને એની સાથે પરમાનન્ટ પાછો શોપ્સ બનાવીને આપવું। ત્યારે આ લોકોએ એવું કર્યું છે કે કાલે રાત્રે અમને 8 વાગ્યાની આસપાસ ખાલી 35 દુકાનદારોમાંથી 32 દુકાનદારોને દુકાનો ફાળવી છે, જ્યારે બાકીનાને કોઈ દુકાન ફાળવી બી નથી। ત્યારે અને એ બી રાત્રે 8 વાગે જ્યારે એની અમને ચાવી બી નથી આપવામાં આવી જે જગ્યાએ દુકાન ફાળવી છે એની। પ્લસ અમે જ્યારે એમને એવું કહ્યું કે અમારે આજની આ વસ્તુ તમે કરી રહ્યા છો એની સામે અમે ઓલરેડી કોર્ટમાં છીએ અને અમારું 11 વાગે હિયરિંગ છે, તો તમે એટલીસ્ટ એ હિયરિંગનું શું આવે એ સાંભળી અને પછી તોડો। છતાં બી અમારી એ રિક્વેસ્ટ બી એ લોકોએ માની નથી। કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો ને કે કયા દુકાનો તોડી પાડવા? કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો। એ હુકમમાં એવું બી કહેવામાં આવ્યું હતું ને કે 46 દુકાનદારોને પહેલાં તમારે શિફ્ટ કરવા અને પછી દુકાન તોડવી, પણ એમણે ખાલી 33 જણને દુકાન ફાળવી છે અને એ બી રાત્રે 8 વાગે ફાળવી અને જેની ચાવી જ નથી આપી। ચાવી આપ્યા વગર તો દુકાન ફાળવી ના કહેવાય ને સાહેબ। અને તમે રાત્રે 8 વાગે દુકાન ફાળવો ને સવારે 8 વાગે એવું કહો કે તમે અહીંથી જતા રહો, તો તમે જ વિચારો કે એ કઈ રીતનું થયું। 12 કલાકના ટાઈમમાં તો કોઈ માણસ શિફ્ટ ના કરી શકે ને એ વસ્તુને। વર્ષોથી આ દુકાનોની નીચે જે કાચ આવેલો હતો કાચ પુરાઈ ગયો હતો, તો તમે પણ જાણો છો કેમ શું કહેશો? સાહેબ, આ છેલ્લા 63 વર્ષથી આ દુકાનો નીચે કાચ હતો, ઠીક છે। જ્યારે દુકાનો ભાડે લીધી ત્યારે તો કાચ હતો, તમને તો ખ્યાલ હશે ને? સાહેબ, મારી પોતાની ઉંમર 48 વર્ષ છે। મારા પપ્પા હતા ત્યારે અવડે બી છે, એમણે ત્યારે દુકાન લીધી હતી। આ દુકાનો લીધી ત્યારે બી એવું નથી કે આ જમીન જ એમણે પ્રોવાઈડ કરી હતી, કન્સ્ટ્રક્શનના પૈસા અમારી જોડેથી લીધેલા છે। એટલે આ એવું નથી કે 100% નગરપાલિકાનું બિલ્ડિંગ જ છે। જ્યારે કોઈ બી વસ્તુમાં કન્સ્ટ્રક્શનના પૈસા સામેવાળાથી લો ત્યારે એ બંનેનું થયું કહેવાય। બીજી વસ્તુ, તમે જે કાચની કહો છો, આજે 63 વર્ષથી કાચ છે। નડિયાદમાં ખાલી 2 વખત આ રોડ પર પાણી ભરાયું છે અને બંને વખત જ્યારે શેરડી નદીમાં પણ પૂર આવી ગયું હતું, જ્યારે આખું નડિયાદ પાણીમાં હતું ત્યારે જ પાણી ભરાયું। આ વર્ષે બી નડિયાદમાં આટલો વરસાદ પડ્યો છે 100%થી વધારે, તો બી એક જગ્યાએ સજ્જે પાણી નથી ભરાયું આ રોડ પર। સજ્જન રોડ પર પાણી ભરાતું હતું ને સાહેબ, અગર તો એમની હા, તો આ 200 મીટરની કાચ છે, 200 મીટર ઘણા વર્ષોથી ભરાઈ ગઈ હતી, તેનું નિરાકરણ તો અમે એવું તો કહી નથી રહ્યા ને કે તમે ના તોડશો, તોડો। તમને હુકમ મળ્યો તોડવાની બી અમે ના નથી પાડી રહ્યા, પણ જે હુકમમાં જે કહેવામાં આવ્યું હતું એને તો ફૂલફિલ કરશો કે નહીં કરો? હાઈકોર્ટનો ઓર્ડર હતો કે તમારે 46 દુકાનદારોને પહેલાં દુકાન ફાળવવી, એમણે નથી ફાળવી। બીજું, એમણે એવું કહ્યું હતું કે તમે સેમી પરમાનન્ટ સ્ટ્રક્ચર બનાવીને આપો। એમણે જે બનાવીને આપ્યું છે એ શેડ બનાવીને આપ્યા છે કે જ્યાં
કોઈ પણ પ્રકારની કોઈ બી સિક્યુરિટી માટે એ લોકોએ હાથ પર લેવા નથી. આગ માટે એક નથી, ચોરી માટે યા કંઈ પણ થઈ જતી કે જે અમારી કોઈ જવાબદારી નથી. તો એક જર્જરિત બિલ્ડિંગને તમે તોડીને અમને બીજી એવી જગ્યાએ મોકલી રહ્યા છો કે જ્યાં એના પર કોઈ જ જાતની સેફટી નથી. તો હા, તો હું એ જ કહું છું ને કે હવે અમારી એ જ ડિમાન્ડ હતી અને આજે બી એ જ કહીએ છીએ. તમને જે કોર્ટે કહ્યું અમે એગ્રી કરીએ છીએ કે તમે દુકાન તોડો, અમે એની તો વિરોધમાં છે નહીં. આજે બી તમે જોયો છે અમે કોઈ એનો વિરોધ નથી કરતા, પણ જે કોર્ટે કહ્યું એ પ્રમાણે કામ કરો અને એ નથી કરી રહ્યા. એના માટેની અમારી એપ્લિકેશન બી હતી અને આજે 11 વાગ્યાનું હિયરિંગ બી હતું. અમે એમને રિક્વેસ્ટ બી કરી હતી કાલે જઈને તમે 11 વાગ્યાનું હિયરિંગ થઈ જાય પછી તમને જે યોગ્ય જે સાહેબ નામદાર કોર્ટ કે એ પ્રમાણે કરો. એના માટે બી એ લોકો તૈયાર નથી થયા. આજે સવારે 8 વાગે આવી અને 10 થી 12 જેસીબીની સ્ટાર્ટ કરી દીધું હતું એમને તોડવાનું. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.